ચાલો બાળમિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 5 ભણીશું. પ્રકરણ 1 થી 4નો આપણે સરસ રીતે અભ્યાસ કર્યો અને તમને બધું એમાં આવડતું પણ હશે. હવે જોઈએ પ્રકરણ આજે 5મું કે દુનિયા જોવાનો રસ્તો. ગપ્પુની હવાઈ સફર. જો ગપ્પુ ઉંદર છે તે એક ખૂબ બહાદુર ઉંદર હતો. હું આ વાત છે એ ટૂંકમાં કરીશ, તમારે આખી વાત સરસ રીતે વાંચી લેવાની છે. આ બહાદુર ઉંદર હતો. હવે એક દિવસ બાળકો શાળાએ જાય છે. ગેસ ભરેલો ફુગ્ગો છે એટલે એ તો આકાશમાં જ જાય, ઉપર જ ઉડે. હવે બાળકો શાળાએ ગયા ત્યારે આ ઉંદર છે તે દોરી ઉપર ચડી જાય છે અને ઉપરથી જુએ છે તો ઉપરથી એને પંખો કંઈક અલગ દેખાય છે અને પંખાના પાંખિયા ઉપર પણ ધૂળ દેખાય છે. નીચેથી પંખો સાફ હતો પણ ઉપરથી પંખાના પાંખિયા ઉપર એને ધૂળ દેખાય છે. અહીં આપેલું છે નીચેથી દેખાતો પંખો દોરો. તમારે અહીં નીચેથી જેવો પંખો દેખાતો હોય તેવો તમારે દોરવાનો છે. તો નીચેથી દેખાતો પંખો તમે આ રીતે દોરી શકો. હવે ગપ્પુ ઉંદર છે તે પંખાના પાંખિયા ઉપરથી બધી વસ્તુઓ જોવે છે. જો ટેબલ, ખુરશી, પછી પથારી જોવે છે, ટીપાઈ ઉપર રાખેલી વસ્તુઓ છે તે જોઈ શકે છે. ઉપરથી તેને આવું બધું દેખાય છે ને ઉપરથી કેવું દેખાય છે તેનું તમારે અવલોકન કરવાનું છે. હવે એક બિલાડી છે, મૂર્ખ ચીંકી છે, તે ચીઝ શોધી રહી હતી પરંતુ એને દેખાતું હતું નહીં અને આ ઉંદરભાઈને આ દેખાતું હતું. તો તમે વિચારો કે એને શા માટે નહીં દેખાતું હોય, ચીંકીને શા માટે નહીં દેખાતું હોય? ઉંદરને દેખાતું હશે કારણ કે ઉંદર છે તે ઉપરથી જોતો હતો એટલે એને દેખાતું હતું. હવે બરાબર જોરથી પવન આવે છે અને ઉંદરભાઈ તો ફુગાની સાથે બહાર વહી જાય છે અને ત્યાંથી તેને શું દેખાય છે? તો ત્યાંથી એને બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત આ બધું એને દેખાય છે અને જોવે છે તો એ કે રેલવેના પાટા પર પેલું કોણ છે? જો અહીં રેલવેનો પાટો છે, અહીં આ પાટા ઉપર આવી કે આ પેલું કોણ છે? કે આ તો મોટી બિલાડી છે પણ અહીંથી કે સફેદ ઉંદર જેવી દેખાય છે. હવે કે આ તો ગુરુદ્વારા હોવું જોઈએ. જો શિખર આવું છે એટલે કહે છે કે આ તો ગુરુદ્વારા હોવું જોઈએ. ત્યાં અમરજીત દરરોજ જાય છે, જે શીખ લોકો છે એનું ધર્મસ્થાન છે. હવે કે યમ્મી કે આ મીઠાઈની દુકાન અહીં છે તે તો મને ખબર જ નહોતી. જો અહીં મીઠાઈની દુકાન પણ એને દેખાય છે. આ ઉંદરભાઈને ઉપરથી બધું કેવું દેખાય છે એનું અવલોકન તમારે કરવાનું છે. રેલવેનો પાટો છે, ગુરુદ્વારા છે, મીઠાઈની દુકાન છે, આ બધું એને કેવું દેખાય છે, વૃક્ષ છે, એ બધું તમારે અવલોકન કરવાનું છે. હવે છે તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરે દર્શાવતી નિશાની કરો. પરંતુ અહીં આપણે વર્ગખંડ દોરાય એવી જગ્યા છે નહીં. આ પ્રશ્ન સેમ તમને સ્વાધ્યાય પોથીમાં આપેલો છે તો તેમાં આપણે નામ નિર્દેશ કરીશું. હવે ફુગ્ગો તો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને તો નવાઈ લાગી. તે તો કેટલા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ, બસ વગેરે જોઈ શકતો હતો. જો એને કેટલું બધું ઉપરથી આ દેખાય છે. હવે કે આ મોટરો અને બસ ખૂબ નાની રમકડા જેવી, જો અહીં રોડ ઉપર જે જાય છે મોટર અને બસ તે બધી નાની રમકડા જેવી દેખાય છે અને ટ્રેન પણ તેને ખોખા જેવી દેખાય છે. હવે અચાનક અવાજ સાથે ફુગ્ગો ફૂટી જાય છે. હવે ફુગ્ગો ફૂટી જાય એટલે શું થાય તો કે નીચે આવવા લાગે. હવે એને જેમ જેમ તે ઉપર ગયો તે બધી વસ્તુઓ એને નાની દેખાતી હતી. હવે નીચે આવવા લાગ્યો એટલે એને બધી વસ્તુઓ કેવી દેખાવા લાગી તો મોટી મોટી દેખાવા લાગી અને તે રેલવેના પાટા ઉપર પડ્યો. હવે જો રેલવેનો પાટો છે ત્યાં આ કોણ બેઠું હતું તો કે મોટી બિલાડી. બિલાડી બેઠી હોય એટલે ઉંદરને બીક લાગે. હવે તે પાટા ઉપર દોડવા લાગે છે અને એને રેલવેના પાટા જ્યારે જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. કેવા દેખાતા હતા તમે જોઈ અને અવલોકન કરજો. પણ જ્યારે તે રેલવેના પાટા ઉપર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. જો હવે કેવા દેખાય છે
કે રેલવેના પાટા ઉપર પડે છે ત્યારે જે સામેની સાઈડ છે અહીં તે સાઈડ પોળી દેખાય છે, જેમ જેમ આમ અંદર જાતું જાય છે તેમ સાંકડી દેખાતી જાય છે. અરે વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે જુદા જુદા પ્રકારની દેખાય છે, કે ઉપરથી જોઈએ તો પણ અલગ દેખાય અને બાજુમાંથી જુઓ તો પણ તે અલગ દેખાય. જો અહીં તમે જોઈ શકો છો રેલવેનો પાટો હોય છે તે આવો દેખાય છે બાજુમાંથી જોતા. હવે અહીં જુઓ કે આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ છેડેથી મોટી પહોળી જ્યારે સામેના છેડે નાની અને સાંકડી દેખાય છે. તો આપણી આંખો હોય, આંખોની પરિપ્રેક્ષ્ય વિકૃતિના કારણે આપણને આવું થાય છે કે જે વસ્તુનો જે છેડો આપણી નજીક હોય તે મોટો અને પહોળો દેખાય. જો મોટો અને પહોળો દેખાય, અહીંથી પણ મીણબત્તીઓ એક જ લાઈનમાં ગોઠવેલી છે છતાં આવું દેખાય છે. અને જે છેડો દૂર હોય તે આપણને સાંકડો અને નાનો દેખાય છે, આપણી આંખોની વિકૃતિના કારણે. આ વિકૃતિ બધામાં જોવા મળે છે. હવે છે એક જ સ્થિતિના બે દેખાવને સરખાવો. હવે આ યોગા કરતી છોકરી છે, એની ઉપરથી જે સ્થિતિ દેખાય છે, બાજુમાંથી જે સ્થિતિ દેખાય છે તે બધી ચિત્રમાં આપણને સમજાવવામાં આવી છે. તો જોઈએ કે આ ચિત્ર છે, અહીં ઉપરથી જે યોગા કરતી છોકરીનું ચિત્ર છે તે આમાંથી નીચેમાંથી કયા ચિત્ર સાથે બંધ બેસતું છે તે આપણે જોવાનું છે. તો જોઈએ આ ચિત્ર છે તેનો કયો હાથ એને ઉપર કરેલો છે તો કે જમણો હાથ. તો આ ચિત્રમાં કયા ચિત્રમાં જમણો હાથ એને ઉપર કરેલો છે તે તમે જુઓ. તો આ ચિત્રમાં છે જમણો હાથ, આ ચિત્રમાં પણ છે, આ ચિત્રમાં પણ ડાબો હાથ છે અને આ ચિત્રમાં ડાબો હાથ છે. તો આ બે ચિત્રમાંથી આ ચિત્ર છે તે આપણને બંધ બેસતું હોય તેવું દેખાય છે. હવે અહીંથી જુઓ તો બધું સેમ આ પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, તો આપણે સ્વાધ્યાય પોથીમાં જ પૂરીશું. આ ગપુના ઘરની પાછળનો બગીચો છે તે પણ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો સાથે આપેલો છે, તો આપણે સ્વાધ્યાય પોથીમાં જ તે જોશું. આ ઇસ્માઇલના ઘરવાળો પ્રશ્ન છે તે પણ સ્વાધ્યાય પોથીમાં છે, માત્ર અહીંના નામ ફેર છે, તો તે પણ આપણે સ્વાધ્યાય પોથીમાં જોશું પ્રશ્નો સાથે. હવે અહીં છે ગિબલી અને મોટું ખોખું. ધોરણ 3ના ગણિત ગમતના પુસ્તકમાં આ ગિબલી કીડી વિશે તમારે આવ્યું હતું. આ પ્રશ્ન પણ આપણે સ્વાધ્યાય પોથીમાં જ જોશું. અહીં જે પ્રયત્ન કરો છે તે જાડા કાગળ ઉપર આ મુજબનો આકાર દોરવાનો છે, એને કાપવાનો છે, જુદી જુદી સપાટી પર જુદા જુદા રંગ ભરવાનો છે, રંગ કરવાના છે અને તમારે આ જે તમે કાપેલો ભાગ છે તેનું ખોખું બનાવવાનું છે, એટલે તમારો રમત રમવાનો પાસો તૈયાર થશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય પોથી. હવે સ્વાધ્યાય પોથીમાં જોતાં તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેની વસ્તુઓને બાજુએથી જોતાં અને ઉપરથી જોતાં કેવી દેખાશે તે દર્શાવેલ છે તેને યોગ્ય રીતે જોડો. તો વસ્તુઓ તમને આ વિભાગમાં આપેલી છે તે બાજુમાંથી કેવી દેખાય છે તેના ચિત્રો આપેલા છે અને તેની તે વસ્તુ ઉપરથી કેવી દેખાય છે તો તેના ચિત્રો તમને આપેલા છે. તમારે સાચા ચિત્ર છે તે શોધી અને આ વિભાગમાં જોડવાનું છે. તો પહેલું ચિત્ર જુઓ, શેનું છે તો ગણેનું ચિત્ર છે. તે બાજુએથી આવી દેખાય છે પરંતુ ઉપરથી કેવી દેખાશે તો આવી. તો આપણે તેને ગ સાથે જોડી દઈશું આ રીતે પેન્સિલ વડે અને સ્કેલનો ઉપયોગ કરી વ્યવસ્થિત જોડો. હવે બીજું ચિત્ર છે પાઇપનું. તો પાઇપ ઉપરથી જોતાં કેવો દેખાશે તો ક જેવો. તો આપણે તેને જોડીશું. હવે જગનું ચિત્ર છે. તો જગ ઉપરથી જોતાં કેવો દેખાશે ખ જેવો. આ રીતે આપણે જોડી દઈશું. હવે નીચે જુઓ, ચોથું ચિત્ર બેટનું છે. તો બેટ ઉપરથી જોતાં કેવું દેખાશે
તો અહીં 6 જેવું. તો આપણે તેની સાથે તેને પણ જોડી દઈશું. હવે જે આ પેટી છે, પેટી ઉપરથી જોતા કેવી દેખાય? તો આવી, માત્ર એનું હેન્ડલ જ દેખાય. તો આપણે તેને પણ તેની સાથે જોડી દઈશું. હવે છે કપ રકાબી. તો કપ રકાબી કેવા દેખાશે? ઉપરથી જોતા ચ જેવા. તો આપણે તેની સાથે તેને જોડી દઈશું. આ રીતે વ્યવસ્થિત જોડી દેવાનું છે. હવે પ્રશ્ન બીજો જુઓ કે નીચેની વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા તે કેવી દેખાશે તે દોરો. જો આ ખાનામાં વસ્તુઓ બાજુએથી જોતા કેવી દેખાય છે તે દોરવાની છે, અને આ ખાનામાં તેની તે વસ્તુ ઉપરથી જોતા કેવી દેખાય છે તે દોરવાની છે. તો ચમચી બાજુએથી જોતા આવી દેખાય છે, તમારે દોરવાની છે આ રીતે. અને ઉપરથી તમે ચમચીને જોવો તો તે આવી દેખાશે. હવે છે પેન્સિલ. તો પેન્સિલને પણ બાજુમાંથી જોતા આવી દેખાય, પરંતુ ઉપરથી જોતા તે આવી દેખાય છે, જે તમારે દોરી લેવાની છે. હવે ત્રીજું છે નાસ્તાનો ડબ્બો. તો નાસ્તાનો ડબ્બો છે તે બાજુએથી જોતા આવો દેખાય છે. જ્યારે તમે નાસ્તાના ડબ્બાને ઉપરથી જુઓ તો તે કંઈક આવો દેખાય છે. હવે ચોથું ટેબલ. તો ટેબલ તમે બાજુએથી જુઓ ત્યારે તે આવું દેખાય છે, પરંતુ ઉપરથી માત્ર તેનો ઉપરનો ભાગ જ દેખાય છે. હવે પાંચમું છે પલંગ. તો પલંગ બાજુએથી જોતા આવો દેખાય છે, અને આવા આકારનો હોય તો આવો દેખાય છે, પરંતુ ઉપરથી તો તે આવો જ દેખાય છે. તમારે આ બેમાંથી કોઈ પણ એક ચિત્ર તમને જે ગમતું હોય તે સરસ રીતે દોરી લેવાનું છે. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો કે એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે. તેમાં તીર કરેલા ભાગને ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખો. વર્ગખંડ એટલે કે આપણો ક્લાસરૂમ છે, તેને ઉપરથી જોઈએ તો આવો દેખાય છે. જો આ બ્લેકબોર્ડ છે, આ ચેર છે, ખુરશી છે, આ ટેબલ છે, અને આ બધી શું છે તો બેન્ચ છે. હવે તમારે એનું નામ નિર્દેશ કરવાનું છે, વસ્તુઓના નામ લખવાના છે. તો આ રીતે અહીં લખીશું બ્લેકબોર્ડ, અહીં લખીશું આ બારી, પછી અહીં પણ બારી લખીશું, આ પણ બારી લખીશું, આ ટેબલ અને આ દરવાજો. દરવાજો શા માટે અહીં લખ્યો? કારણ કે તે અંદરની બાજુ ખુલેલો છે, એટલે તે શું હોય તો દરવાજો હોય. અને આ બધી નાની છે સાઈઝની, એટલે તે બધી બારીઓ હોય. તો તમારે પણ આ રીતે લખી લેવાનું રહેશે. હવે ચોથું જોવો કે આ પ્રશ્ન હમણાં જ મેં તમને પાઠ્યપુસ્તકમાં સમજાવ્યો કે શા માટે વસ્તુનો છેડો આપણી નજીક હોય તે પહોળો અને મોટો દેખાય છે. તો આપણી પરિપ્રેક્ષ્ય વિકૃતિના કારણે વસ્તુનો જે છેડો આપણી નજીક હોય તે પહોળો અને મોટો દેખાય છે, તેમજ જે છેડો દૂર હોય તે સાંકડો અને નાનો દેખાય છે. આ રીતે તમારે લખી લેવાનું છે. પાંચમો પ્રશ્ન છે યોગાસન કરતી છોકરીના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો. તો હમણાં જ આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા એ રીતે અહીં તમે આ ચિત્રને અ સાથે જોડશો. તો તમારે ચિત્રને અ સાથે જોડી દેવાનું છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે? તો તમે અવલોકન કરો જોઈએ. તો કયા ચિત્રમાં બધા વાટકા ઊંધા છે? તો બીજા ચિત્રમાં. તો આપણે લખીશું કે બીજા ચિત્રમાં બધા વાટકા ઊંધા છે. ઊંધા છે. આ રીતે આપણે લખી લેશું. હવે સાતમો પ્રશ્ન જુઓ કે નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે તેના આધારે જોડી બનાવો. તમને ઉપરથી કેવી દેખાય અને બાજુએથી કેવી દેખાય, હમણાં જ આપણે પેલો પ્રશ્ન કર્યો એ રીતે તો તમારે જોડી બનાવવાની છે, પણ અહીં તમે જોડી શકશો નહીં. તો અહીં પહેલાં આપણે લખીએ પહેલા નંબરનું ચિત્ર. પહેલા નંબરના ચિત્રને કેની સાથે જોડશો? તો ત્રીજા નંબરના ચિત્ર સાથે. અને આ બીજા નંબરનું ચિત્ર છે તેને કેની સાથે જોડશો? તો ચોથા નંબરના ચિત્ર સાથે.
આ રીતે તમારે લખવાનું છે. હવે 8મો પ્રશ્ન જુઓ કે એક જૂતા એટલે કે બૂટને બાજુએથી ઉપરથી સામેથી જોતા કેવું દેખાશે તે દોરો. જો બૂટ હોય તે ઉપરથી જોતા આવું દેખાય, પણ બાજુએથી જોતા આવું દેખાય. તમારે આ બૂટને આ રીતે દોરી લેવાનું છે. અને તમે જો એ જ બૂટને સામેથી જુઓ તો કંઈક આવું દેખાય. તો તમારે આ રીતે વ્યવસ્થિત પેન્સિલથી દોરી લેવાનું છે. હવે 9મો પ્રશ્ન જુઓ. અહીં તમને નકશો આપેલો છે. અહીં ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તમને પેજ નંબર 61 ઉપર પ્રશ્ન આપેલા છે. તો આ શું છે? તો કે મીઠાઈની દુકાન છે. આ છે દરવાજો છે. દરવાજો A, દરવાજો D, દરવાજો B અને દરવાજો C. અહીં છે એ ગપ્પુનું ઘર છે. પછી અહીં આ ચીચુઓ છે જે તમે ઉચક નીચકમાં બેસો છો બગીચામાં તે છે. આ છે એ ફૂલોનો બગીચો છે અથવા તો ફૂલોની ક્યારી છે. આ પાટલી છે. તો આ વસ્તુ તમે પહેલાં અવલોકન કરી લો. હવે આપણે પ્રશ્ન જોઈએ કે કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? જો મીઠાઈની દુકાન છે એની સૌથી નજીક કયો દરવાજો છે? બી કે એ આવશે? તો આવશે એ. તો અહીં આપણે આ રીતે લખીશું દરવાજો એ. હવે બીજો પ્રશ્ન જુઓ કે કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો જુઓ જોઈએ નકશામાં. ગપ્પુનું ઘર અહીંયા છે. તેના ઘરની સૌથી નજીક દરવાજો કયો આવશે? તો દરવાજો સી, જે આપણે અહીં લખી લઈશું દરવાજો સી. આ રીતે લખી લેવાનું છે. હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે જો તમે દરવાજા બીથી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? એટલે કે જો તમે આ બી દરવાજેથી જાઓ છો તો આ પાટલી તમારી કઈ બાજુ હશે? ડાબી બાજુ કે જમણી બાજુ? તો સૌપ્રથમ હું તમને એક ચિત્ર બતાવું. જો આ છોકરીનું ચિત્ર છે એની આ બાજુ છે તે જમણી બાજુ છે. જ્યાં મેં જ લખ્યો છે તે જમણી બાજુ છે અને આ બાજુ છે તે તેની ડાબી બાજુ છે. હવે આ છોકરી જો દરવાજા બીથી પ્રવેશ કરે તો પાટલી એની કઈ બાજુ આવશે? તો ડાબી બાજુ. તો આપણો વિકલ્પ અ છે તે સાચો છે. એટલે કે આપણે અહીં લખીશું અ વિકલ્પ સાચો છે. અથવા તો તમે એમ લખી શકો કે પાટલી તેની ડાબી બાજુ હશે. ત્રીજો પ્રશ્ન છે જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી. તો તેણી કયા દરવાજેથી આવી હશે? બાગમાં આવી ત્યારે આ ફૂલોની ક્યારી હતી તે તેની જમણી બાજુ હતી. તો તે કયા દરવાજેથી આવી હશે? જો દરવાજા બીથી તે પ્રવેશ કરશે તો ફૂલોની ક્યારી ડાબી બાજુ આવે. દરવાજા સીથી તે પ્રવેશ કરશે તો ફૂલોની ક્યારી તેની કઈ બાજુ આવશે? જમણી બાજુ. પરંતુ આપણે અહીં આ દરવાજો જોઈ લઈએ. દરવાજા ડીથી આપણે પ્રવેશ કરાવીએ તો ફૂલોની ક્યારી કઈ બાજુ આવશે? તેની જમણી બાજુ આવશે. જો દરવાજા એથી તે પ્રવેશ કરશે તો ડાબી બાજુ આવશે. એટલે આપણો જવાબ સાચો આવશે દરવાજો ડી, જે આપણે અહીં લખી લઈશું દરવાજો ડી. હવે છે પાંચમો પ્રશ્ન કે જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? દરવાજા સીથી તમે પ્રવેશ કરો તો સૌથી નજીક શું હશે? તો આવશે એમાં ચીચવો. શું આવશે? ચીચવો એટલે કે શીશો. અહીં આપણે લખી લઈશું ચીચવો. કામુસમાં લખીશું શીશો. જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે?
એટલે કે તમે દરવાજા એથી પ્રવેશ કરો છો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ આવશે? એટલે કે જમણી બાજુ. જે તમારે અહીં લખી લેવાનું છે કે જમણી બાજુ અથવા તો બ વિકલ્પ સાચો છે. જે કંઈ પણ લખો તે ચાલશે. જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? બાસ્કેટબોલ કોર્ટ, ચીચવો, ફૂલોની ક્યારી કે ગપુનું ઘર? તો નકશામાં જુઓ, દરવાજા ડીથી તમે પ્રવેશ કરો છો તો સૌથી નજીક શું આવશે? ગપુનું ઘર તો દૂર થઈ જશે. પછી બાસ્કેટબોલ કોર્ટ છે તે પણ દૂર થઈ જશે. ફૂલોની ક્યારી જે નજીક આવશે, ચીચવો તો એનાથી પણ દૂર થઈ જાય. તો આપણો જ સાચો જવાબ છે બ, ફૂલોની ક્યારી, જે આપણે અહીં લખી લેશું. ફૂલોની ક્યારી. હવે 10મો પ્રશ્ન જુઓ. એમાં પણ તમને નકશો જ આપેલો છે. નકશાના ચિત્રના આધારે તમારે પેજ નંબર 62 ઉપર જે પ્રશ્ન છે 2 તેના જવાબ આપવાના છે. જુઓ, આવો પ્રશ્ન હમણાં પાઠ્યપુસ્તકમાં પણ મેં તમને કીધું હતું કે માત્ર નામ ફેર છે. પ્રશ્ન એ જ છે. નકશામાં શું છે? તો આ છે એ દૂધની દુકાન છે. અહીં નેહાનું ઘર છે. આ પુલ છે. અહીં પાર્ક એટલે કે બગીચો છે અને અહીં નરેનનું ઘર છે. તો પહેલો પ્રશ્ન શું છે તે જોઈએ કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. નેહાના ઘરેથી જો તમારે નરેનના ઘરે જવું હોય તો કઈ રીતે જશો? તો તે રસ્તો તમે સમજાવો. તો આપણે ચિત્રમાં જોઈએ કે નેહાનું ઘર જો અહીં છે તો ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? નરેનના ઘરેથી. તો કઈ કઈ સાઈડ વળવું પડશે તે આપણે જોતા જઈએ. તો નેહાનું ઘર અહીં છે તે પહેલાં આ રસ્તા ઉપર જશે. હવે જો અહીં લખેલું છે ડાબી બાજુ, એટલે કે તે આ રસ્તા ઉપર જશે. જો જમણી બાજુના રસ્તા ઉપર નહીં જાય, ક્યાં જશે? તો કે ડાબી બાજુના રસ્તા ઉપર તે વળશે. તો તમારે આ રીતે લખતું જવાનું છે, તે ડાબી બાજુના રસ્તા ઉપર વળશે. હવે જો તે આ રસ્તા ઉપરથી ને પણ જઈ શકે અને આ રસ્તા પરથી પણ જઈ શકે, તો આપણે આ રસ્તા ઉપરથી નેહાને જવા દઈએ. તો તે હવે કઈ બાજુના રસ્તા ઉપર વળશે? તો એટલે કે જમણી બાજુના રસ્તા ઉપર તે પુલ પરથી પસાર થશે અને ત્યારબાદ અહીં છે કઈ બાજુ? તો એટલે કે ડાબી બાજુ વળશે અને ત્યારબાદ જે પાર્ક છે તેની પાસે નરેનનું ઘર આવશે. આ રીતે તમારે અહીં લખી લેવાનું રહેશે. હવે બીજો પ્રશ્ન જુઓ કે નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો નકશામાં જુઓ, જો અહીં નરેનનું ઘર છે ત્યાંથી તમારે નેહાના ઘરે જવું હોય તો શું કરશો? તો નરેનના ઘરેથી સીધા ચાલશો અને પુલ પરથી પસાર ન થવું હોય તો હવે તમે આ રસ્તેથી ચાલો, એટલે તમને બે રસ્તાનું લખતા આવડી જાય. તો છે એટલે કઈ બાજુ વળશે? તે ડાબી બાજુ. હવે તે ડાબી બાજુ વળશે અને ડાબી બાજુ વળ્યા બાદ તે ક્યાં જશે? તો અહીં કઈ બાજુ છે? એટલે કે જમણી બાજુ વળશે. જમણી બાજુ વળશે અને ફરીથી તે કેમ વળશે? તો જો અહીં પાછું લખેલું છે એટલે ડાબી બાજુ વળશે. ત્યાં દૂધની દુકાન આવશે અને પછી નેહાનું ઘર આવશે. તો તે પણ તમારે અહીં આ રીતે લખી લેવાનું છે. હવે 11મો પ્રશ્ન જુઓ કે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો. સામસામેની બે બાજુના માપનો સરવાળો 7 જ થાય. જો તમારી પાસે રમત રમવાનો પાસો હોય આ રીતે તો તમે જુઓ તો સામસામેની બાજુ એટલે કે આ બાજુ હોય એની બરોબર આ બાજુ, આ બે બાજુના માપનો સરવાળો કેટલો થાય? તો 7. તો જોઈએ આપણે પાસામાં થાય છે કે નહીં. તો આ પાસામાં જુઓ, આ બાજુ કેટલા છે? 6. તો બરોબર તમે એની સામેની બાજુ કરો તો 1, 6 ને 1 7. હવે અહીં જુઓ 3. તો 3ની બરોબર સામેની બાજુ કરો તો 4 છે. તો 3 ને 4 કેટલા થશે? 7. હવે અહીં જુઓ કેટલા છે? તો 2 છે. આ 2 છે
હવે એની બરોબર સામે વયા જાઓ તો કેટલા છે 5, તો 5 ને 2 7. આ રીતે રમત રમવાના પાસામાં સામસામેની બાજુના જે માપનો સરવાળો હોય તે 7 જ હોય. હવે જુઓ પ્રશ્ન કે આ બોક્સ જેવી વસ્તુ શું છે? તો શું છે? તો કે રમત રમવાનો પાસો. અહીં તમારે લખવાનું છે રમત રમવાનો પાસો છે. આ તમારી બધાની પાસે હશે. આજે તમે એની સામસામેની બાજુના માપનો સરવાળો પણ કરજો. હવે છે બોક્સમાં 5ની સામેની બાજુ કયો અંક હશે? આ 5 છે તો એની સામેની બાજુ જુઓ, અહીં પાસામાં 5 જુઓ, એની બરોબર સામેની બાજુ કયો અંક હશે? સામેની બાજુ એટલે એની પાછળની બાજુ. તો કયો અંક છે? 2. તો અહીં લખીશું આપણે કે 2. બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? જો આ બોક્સ આપેલું છે તેમાં અહીં કેટલા છે? તો 1. ઉપરની બાજુ 1 છે તો 1ની નીચેની બાજુ કયો અંક હશે? તેમ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો આ પાસામાં જુઓ તો અહીં 1 છે. 1ની નીચે બરોબર કયો અંક છે તે જુઓ, તો કયો અંક આવશે? 6. તો અહીં આપણે લખી લઈએ અંક 6. બધા પાસામાં અંક સરખા જ હોય છે. જો ગબલી કીડી ફરીથી એકવાર 5થી ડાબી બાજુ વળે, એટલે 5 છે એની કઈ બાજુ વળશે? તે ડાબી બાજુ. તો તેને કયો અંક દેખાશે? 5 અંક હોય અહીં તમે જોઈ શકો છો આ 5 અંક છે. કેટલા અંક છે? 5. તો 5 અંકની તે ડાબી બાજુ વળે એટલે કે આ બાજુ વળે તો કયો અંક એને દેખાશે? તો અંક 3 એને દેખાય. અહીં લખીશું દેખાશે. હવે 5મું જુઓ કે પાસારૂપી બોક્સને જો ખોલવામાં આવે તો તે કેવું દેખાય? તો સાચો વિકલ્પ તમે પસંદ કરો. તો અહીં જુઓ 1, 3, 2, 5, 4, 6 આ રીતે બધામાં અંકો આપેલા છે. તો આપણે આ પાસાને જો પેક કરીશું તો કયો વિકલ્પ સાચો આવશે? તો અ વિકલ્પ સાચો આવશે. આ તમારે વ્યવસ્થિત તમારી રીતે તમારે આ બોક્સ બનાવવાનું છે જેથી કરી તમને ખ્યાલ આવશે કે કયો વિકલ્પ સાચો છે. અહીં તમે 3 જુઓ છો તો 3ની જે સામેની બાજુ હોય ત્યાં કયો અંક આવે? તો કે 4, જે અહીં તમને આપેલો છે. 5ની સામેની બાજુ આવે 2 અને 1ની સામેની બાજુ 6 આવે. આ બોક્સ તમે પેક કરો તો તમને ખ્યાલ આવે. અહીં 3 અને 4નો સરવાળો છે પરંતુ 5 અને 6 જો પેક કરીએ તો 11 સરવાળો થાય છે, જેથી એ આવે નહીં. અહીં પણ તમે જુઓ તો 6 અને 2નો સરવાળો 8 થાય, જે પણ આવે નહીં. અને 4 અને 5નો સરવાળો કરો તો 9 થઈ જશે. અહીં જુઓ તો 6 અને 3નો સરવાળો 9 છે, જે મળતો નથી. 5 અને 2નો સરવાળો 7, પરંતુ 4 અને 1 અને 6 અને 3નો સરવાળો મળતો નથી. તેથી આપણો અ વિકલ્પ છે તે સાચો છે. હવે અહીં આગળ ભણ્યા એ જ રીતે અહીં પણ એક તમને નકશો આપેલો છે, નીચે પ્રશ્નો આપેલા છે, સાથે વિકલ્પો પણ છે. તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. અહીં ગૃહ કાર્ય કરીએ છીએ એટલે ગૃહ કાર્યમાં તમે આગળ જે સમજ્યા છો તેના આધારે જ તમારે હોમવર્ક કરવાનું હોય. તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન 2માં જુઓ તો તેમાં પણ નકશાના આધારે પ્રશ્નના જવાબ અહીં તમને આપેલું છે અને નીચે પ્રશ્ન છે અને તેના 3 વિકલ્પ આપેલા છે. તો વિચારી અને આના જવાબ પણ તમારે પૂરવાના રહેશે. ત્રીજો પ્રશ્ન છે કે દેડકાને સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો. 2 રસ્તા થશે આમાં, પરંતુ તમારે ટૂંકો રસ્તો જે છે તે તમારે શોધી અને તેને આ ખોરાક સુધી તેને પહોંચાડવાનો છે. ચોથો પ્રશ્ન છે હરેશ, પરેશ અને નરેશ બિંદુ એથી ચાલવાનું શરૂ કરે છે અને ત્રણેય છે અલગ અલગ રસ્તા પસંદ કરે છે. હવે કોનું અંતર સૌથી વધારે અને કોનું અંતર સૌથી ઓછું તે તમારે અહીં લખવાનું છે. હવે જોવો આજનું હોમવર્ક.